જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયો શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. પહેલા ભાગને અપ્રતિમ પ્રતિસાદ મળ્યો અને ખૂબ ખૂબ વખાણ્યો આપણે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 9મો નિયમ જોઈએ. 8 નિયમ કદાચ ન સાંભળો અને ફરી વખત સાંભળો, આગળનો વિડીયો જોજો. ફંડનો હેતુ શું છે? 9મા નિયમની અંદર દરેક ફંડનો એક ચોક્કસ હેતુ હોય છે, ચોક્કસ મોટું હોય છે, પછી એ ફંડને લોન્ચ કરવામાં આવે છે. ખાલી એમને નથી એટલે લોન્ચ કરી દેવાનું એવું નથી હોતું. દરેક ફંડ લેતાઓએ અસ્તિત્વમાં કેમ આવ્યું, એ ફંડ મેનેજરની સ્ટ્રેટેજી શું છે, એ ફંડ જ કેમ, એ ફંડ મેનેજર જ કેમ, એ ફંડ મેનેજર એ ફંડની અંદર ખાસ વાત શું છે, બીજી કેટેગરીના ફંડ કરતા એ ફંડ કેવી રીતે અલગ છે, ભવિષ્યમાં આ ફંડને લઈને એના શું એક્શન રહેશે, અત્યારે જે અમે સ્ટોક લીધા છે કેમ લેવામાં આવ્યા છે, આ તમામ બાબતો યાદ રાખીને પછી જ કોઈ ફંડનો ઇન્વેસ્ટમેન્ટ કરજો. વોચ ધ એક્સપેન્સ રેશિયો. 10મો નિયમ બધા જોતા હોય છે, ખર્ચો કેટલો છે. દરેક ફંડની અંદર ચોક્કસ એક્સપેન્સ રેશિયો હોય છે અને તેના એયુએમ પ્રમાણે એ ચેન્જ પણ થતો રહેતો હોય છે. સેબીની ગાઈડલાઈન પ્રમાણે ઓછો એક્સપેન્સ રેશિયો એટલે વધારે રિટર્ન એવું ના હોય. વધારે રિટર્ન એક્સપેન્સ રેશિયો વાળા પણ વધારે રિટર્ન આપે છે. તમે જેટલું વધારે કમાશો એટલું વધારે તમે ફોકસ કરશો એવું તમે પોતે માનો છો ને, તો ફંડ મેનેજર પણ વધારે કમાશો ને તો વધારે રિટર્ન આપશે, જે પાકું જ છે. બધા ઘરે નહીં લઈ જાય, બરાબર? તમારા ધંધાની અંદર જો માર્જિન ઓછું હોય તો તમને કામ કરવાની મજા આવે? નથી મજા આવતી ને. તમે પણ એવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરો છો ને, તો ઓલો પણ એવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરશે, કારણ કે એ પણ માણસ જ છે. 11મો નિયમ પ્રિફર કન્સિસ્ટન્ટ ફંડ મેનેજર. જે કન્સિસ્ટન્ટ ફંડ મેનેજર રહે છે ને એની પાસે જ કામ કરજો. ફંડ મેનેજર કેટલા જૂના છે, ફંડ હાઉસ કેટલું જૂનું છે, તેના ફંડ મેનેજર વારંવાર બદલાતો તો નથી ને, એ ફંડ મેનેજ કરવા વાળો ફંડ મેનેજર કેટલા વર્ષથી ત્યાં કામ કરે છે, એ ફંડ મેનેજર કેટલું ભણેલો છે, કઈ જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટમાં ભણેલો છે, એનો પાસ્ટ રેકોર્ડ શું છે, એના આધારે અને એના ટ્રેક રેકોર્ડના આધારે રોકાણ કરવું, બરાબર? 12મો નિયમ રિવ્યુ ડોન્ટ ઓવરરેટ. રિવ્યુ કરવું જ જોઈએ. એક દિવસમાં 4 વખત ખોલીને રિવ્યુ કરવાથી કોઈ ફેરફાર થતો નથી. વેલ્યુ એટલી જ છે, બરાબર? દર 5 વર્ષે રિવ્યુ કરવાની વાત છે. જ્યારે લો છો ને ત્યારે એટલું બધું રિવ્યુ કરી લો કે પછી 5 વર્ષ સુધી રિવ્યુ કરવાની જરૂર ના પડે. આ તો એક દિવસમાં 4 વખત આમાં ફેરવે. મને એ જ નહીં ખબર કે 4 વખત ફેરવવાથી વેલ્યુ તો એક જ વખત ચેન્જ થાય છે મ્યુચ્યુઅલ ફંડની અંદર. આ થોડું શેર બજાર છે ભાઈ. તમે અને જ્યારે તમે જુઓ ત્યારે ઓવર રિએક્ટ કરવાનું ટાળો. હું વેચી નાખો, માઇનસ થાય છે, વેચી નાખો, માઇનસ થાય છે. માર્ચ મહિનાની અંદર અમે રોજના 250 ફોન અમારી ઓફિસમાંથી કરતા હતા. એમાંથી 5 થી 7 કસ્ટમરે અમારું માનીને રોકાણ રોજ કરતા હતા. જેટલું રોકાણ અમે સવારે કરાવતા હતા આખા દિવસની અંદર, સાંજે કોઈને કોઈ વ્યક્તિ ઉપાડી દેતું. ડાયરેક્ટ પેટર્ન દબાઈ જતું. રોકાણ કરવા માટે 50 ફોન કરવા પડે છે, ઉપાડવા માટે એક જ ફોન. પૂછીએ તો કારણ એવું કહે છે અમારે પૈસાની બહુ જરૂર હતી. ભાઈ પૈસા તમારા જ છે, ઉપાડવા જ જોઈએ, એટલા માટે ભેગા કરે છે. પણ એને 10 વર્ષ તો થવા દો, દહીં તો બનવા દો પૂરું. એક કલાકે હલાય શું મતલબ છે? અને 10 વર્ષ રોકાઈ જ ન શકતા હોય, રિસ્ક ન જ લઈ શકતા હોય તો બેંકમાં એફડી કરો, તમારા ધંધામાં રોકાણ કરો ભાઈ, બરાબર? દરેક ફંડ ચોક્કસ સમયે પરફોર્મ કરશે, કારણ કે ફંડ મેનેજર એટલે જ પગાર લે છે. આટલું જ યાદ રાખજો. 13મો નિયમ એવોઇડ ઓવર ડાયવર્સિફિકેશન. 10,000 રૂપિયાની એસઆઈપી એ 10 ફંડ લેવા, એનો શું અર્થ? 1,000 રૂપિયાની 10 એસઆઈપી. વધારે ફંડ લેવાથી તમારા બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ લાંબુ થાય છે, તમારું રિટર્ન લાંબુ ના થાય, બરાબર? આટલું ધ્યાન રાખજો ખાલી, બરાબર?
દરેક મ્યુચ્યુઅલ ફંડ એવરેજ 12% આજુબાજુ જ રિટર્ન આપશે, વધારે 14%. તમને કોઈ કહેતું 20% મળે છે, તમે 20% જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવા ગયા તો -20% થાય, એની બી જવાબદારી તમારી જ રહેશે. બરાબર? માટે ઓવર ડાયવર્સિફિકેશન આપશો તો તમારું મગજ મહેનત બે ખરાબ થશે. કન્ફ્યુઝ થઈ જશો તમે ઉપરથી, જે સરળ કરવાની વાત છે અને વધારે કન્ફ્યુઝ થઈ જજો. અને મ્યુચ્યુઅલ ફંડમાં તો રોકાણ તમે એટલા માટે કરો છો ને ભાઈ, કે તમે સ્ટોક માર્કેટમાં નથી કરવું એટલા માટે. જો કન્ફ્યુઝ થવું તો સ્ટોક માર્કેટમાં કરો તો મજા આવશે કન્ફ્યુઝ થવાની. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, મલ્ટી કેપ ને ફ્લેક્સી કેપ કેટેગરી છે જ, તો શું કરવા બીજી બધી કેટેગરીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો છો તમે? બરાબર? કે સેક્ટોરિયલ ફંડ લેશો, આ ફંડ લેશો, આ ફંડ લેશો, એફઓએફ લેશો, મલ્ટી ફેક્ટર ફંડ લેશો, કેટલા બધા ફંડ છે. નંબર 1 આજે જે ફંડ છે એ આવતા વર્ષે નંબર 1 નહીં હોય અને ફરી વખત નંબર 1 બનતા 10 વર્ષનો સમય લાગે છે. તો જે નંબર 1 લો છો ને એ છેલ્લા નંબર પર જાય ને ત્યાં સુધી તમારે ઊભું રહેવાનું, ફરી વખત નંબર 1 આવે ત્યાં સુધી તમે ઊભા રહો, બસ તમે રિટર્ન ડેવલપ કરી શકશો. ઓવર ડાયવર્સિફિકેશનનો કોઈ અર્થ નથી. રીબેલેન્સ પીરિયોડિકલી, તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવું જોઈએ, પણ પીરિયોડિકલી 5 વર્ષે એક વખત. તમારી જરૂરિયાત, તમારી ઉંમર, તમારું રિસ્ક કેપેસિટી, તમારું લક્ષ્ય, તમારા સપનાઓ, તમારી જરૂરિયાત અને માર્કેટની પરિસ્થિતિ અને તમારી સ્થિતિના આધારે. પરંતુ ઇન્વેસ્ટમેન્ટને રીબેલેન્સ કરવું જરૂરી છે, એવી રીતે લાઈફનું પણ રીબેલેન્સ કરવું જરૂરી છે. 15મો નિયમ, ટેક્સ એફિશિયન્સી મેટર પણ ચેક કરજો. ઘડીએ સેલ કરી તમે કેટલો ટેક્સ ભરશો. હમણાં એક મારા મિત્રનો ફોન આવ્યો અને એને કીધું કે ભાઈ ફલાણા વ્યક્તિએ એક ગાડી લેવા માટે 20 લાખ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ ઉપાડી લીધું. એટલે મારો બીજો પ્રશ્ન હતો કે એની પાસે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા કેટલા હતા, તો મને કે 20 જ હતા. ગાડી લેવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારા રિટાયરમેન્ટનું શું થશે? ચાલુ કર્યું ત્યારે રિટાયરમેન્ટ કન્સેપ્ટ હતો, હવે ગાડી પ્રાયોરિટી થઈ ગઈ એમની કે ભાઈ અત્યારે લિક્વિડ મળે છે, મારે લોન નથી લીધી એટલા માટે હું આનાથી પૈસા લઈ લઉં. ટેક્સ ભર્યો ભાઈએ 20%, 12.5% જે પણ સ્લેબમાં આવતો એ પ્રમાણે ટેક્સ પણ ભરવો પડ્યો. ટેક્સની ચોરી કરીને ટેક્સના નિયમોને અનુસાર જ રોકાણ કરવું એવું નહીં. ચોરી તો ક્યારેય કરતા જ નહીં, કારણ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે ને બધી જ વસ્તુ વોચ કરી લે છે, બધી જ વસ્તુ તમારી લિંક છે, એને બધી જ વસ્તુ ખબર પડે છે. બરાબર? 16મો નિયમ, ઇક્વિટી ફંડ આર નોટ એ શોર્ટ ટર્મ ટૂલ્સ. જેટલા બી ઇક્વિટી ફંડ છે એ શોર્ટ ટર્મ નથી, એ 10 વર્ષનો મિનિમમ સમયગાળો હશે તો જ તમને રિટર્ન ડિલિવર કરી શકશે, નહીં તો તમને 100% નુકસાન થવાની સંભાવના રહેલી છે. પૈસા માઇનસ તમારા થઈ શકે છે, જેટલું વધારે રિટર્ન એટલું વધારે માઇનસ થઈ શકે છે. માટે ઇક્વિટી ફંડ એ શોર્ટ ટર્મ નથી. જો શોર્ટ ટર્મ લેવું હોય તો બેલેન્સ હાઇબ્રિડ કેટેગરી છે, મલ્ટી એસેટ કેટેગરી છે, ડેપ્ટ ફંડ છે, લિક્વિડ ફંડ છે, એવા ઘણા બધા ઓપ્શન છે. તમને જાણીને આનંદ થશે કે સૌથી વધારે પૈસા શોર્ટ ટર્મ ફંડની અંદર જ છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર 82 લાખ કરોડમાંથી 50 લાખ કરોડ પરથી વધારે પૈસા પણ ડેપ્ટ ફંડની અંદર છે. એ બધાને બી રિટર્ન તો જોતું જ હશે ને. વધુ નિયમો જાણવા માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ પર. જય સ્વામિનારાયણ.